આપણે રોજ સવારે ઉઠીએ છીએ, એલાર્મ બંધ કરીએ છીએ, ટ્રાફિકમાં ફસાઈએ છીએ. અને આખો દિવસ બસ કામની દોડધામ. હા, આખો દિવસ કામની દોડધામ કરીએ છીએ અને રાત્રે થાકીને સૂઈ જઈએ છીએ. આ એક રૂટીનમાં મતલબ આ ચક્કરમાં આપણે એટલા બધા ખોવાઈ ગયા છે કે ભાગ્યે જ ક્યારે અટકીને એવો વિચાર આવે છે કે માત્ર મનુષ્ય તરીકે જન્મ લેવું એ ખરેખર કેટલી મોટી લોટરી લાગવા સમાન છે. બિલકુલ સાચી વાત છે. આપણે ક્યારેય એ રીતે વિચારતા જ નથી. રાઈટ. તો આજના ગહન અભ્યાસમાં આપણે જે વિષય પર ચર્ચા કરવાના છીએ ને તે ખરેખર આપણી આંખો ઉઘાડી દે તેવો છે. આપણી પાસે મનુષ્ય જીવનનું પવિત્ર મૂલ્ય અને હેતુ વિષય પર આધારિત અત્યંત રસપ્રદ નોંધોનો એક સંગ્રહ છે. આ બહુ જ પાવરફુલ સોર્સ મટીરિયલ છે. હા, આ નોંધો 3 દિવસના સત્રોમાં વહેંચાયેલી છે અને આજની આપણી આ ડીપ ડાઇવનું મિશન એ સમજવાનું છે કે આ માનવદેહ કેમ આટલો કિંમતી છે, કેવી રીતે આપણે અજાણતા જ તેનો ભયંકર દુરુપયોગ કરી રહ્યા છે અને સૌથી અગત્યનું રોજબરોજના આધુનિક જીવનની આ દોડધામ વચ્ચે તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આ એક એવો વિષય છે જે સીધો આપણા અસ્તિત્વના મૂળ સાથે જોડાયેલો છે. અને જો આપણે આ બાબતને જરા વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો મનુષ્ય જીવન માત્ર એક જૈવિક ઘટના નથી. મતલબ એવું નથી કે અમુક કોષો ભેગા થયા અને એક જીવ બની ગયો જે માત્ર શ્વાસ લે છે અને જીવે છે. બરાબર. આ નોંધો બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે માનવ જન્મ એ એક એવી અદ્ભુત તક છે, એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી ચેતના તેના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી શકે છે. આ માત્ર સર્વાઇવલની કે ભૌતિક અસ્તિત્વ ટકાલી રાખવાની વાત નથી, પણ અંતે મોક્ષ મેળવવાની, કંઈક શાશ્વત પામવાની આ એકમાત્ર સુવર્ણ તક છે. હા, હું જ્યારે આ વાંચતી હતી ત્યારે મને પણ એ જ વિચાર આવતો હતો. અને આ જ વાતને સમજવા માટે ચાલો નોંધોના પ્રથમ દિવસના સત્રમાં જઈએ. ચોક્કસ. ત્યાં એક એવો મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે જે ખરેખર મગજને ચકરાવે ચડાવી દે. તેમાં ઉલ્લેખ છે કે શાસ્ત્રો અનુસાર એક જીવાત્મા 84 લાખ યોનિઓમાં ભટકે છે. હા, 84 લાખ. જરા કલ્પના તો કરો, 84 લાખ. આ કોઈ નાનો આંકડો નથી. આ 84 લાખ અલગ અલગ જીવન સ્વરૂપોમાંથી પસાર થયા પછી જ માંડ આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. આપણે એક લાઇનમાં થોડા કલાકો ઊભા રહેવું પડે તો પણ કંટાળી જઈએ છીએ. જ્યારે અહીં 84 લાખ જન્મોની પ્રતીક્ષાની વાત છે. એક્ઝેક્ટલી. પણ મને જે વાત સૌથી વધુ આશ્ચર્યજનક લાગી તે એ છે કે નોંધો દાવો કરે છે કે દેવોને પણ આ મનુષ્ય દેહની ઈર્ષા થાય છે. આ બહુ રસપ્રદ પોઈન્ટ છે. મતલબ, હું તો એમ જ માનતી હતી કે દેવો તો સ્વર્ગમાં છે, તેમની પાસે બધી જ શક્તિઓ અને સુખ સગવડો છે, તો પછી તેમને મનુષ્ય બનવાની શું કામ ઈચ્છા થતી હશે? આ બહુ જ વ્યાજબી સવાલ છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે દેવો અને મનુષ્યો વચ્ચેનો તફાવત કેવી રીતે જોઈએ છીએ. સ્વર્ગ કે દેવલોક એ ભોગની દુનિયા છે, જ્યાં માત્ર પુણ્ય કર્મોનું ફળ ભોગવવામાં આવે છે. અચ્છા, એટલે ત્યાંથી આગળ ના વધી શકાય. ના, ત્યાંથી આગળ વધવાનું, મુક્તિ મેળવવાનો કોઈ રસ્તો નથી. જ્યારે બીજી બાજુ પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો જે મૂળભૂત તફાવત નોંધોમાં દર્શાવવામાં આવ્યો છે તે આખી વાતનો ખુલાસો કરે છે. પ્રાણીઓ શું કરે છે? ખાલી ખાય અને સૂવે. હા, તેઓ માત્ર ખાય છે, સૂવે છે, પોતાના બચ્ચા ઉછેરે છે અને ભયથી પોતાનું રક્ષણ કરે છે. તેમની પાસે માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા પૂરતી જ વૃત્તિઓ હોય છે. તેઓ કોઈ નવું કર્મ નથી કરી શકતા, માત્ર જૂના કર્મો ભોગવે છે. રાઈટ. પરંતુ મનુષ્ય પાસે એક બહુ જ મોટી ભેટ છે, અને તે છે વિવેક. વિવેક એટલે કે સાચું શું અને ખોટું શું તે નક્કી કરવાની શક્તિ. હા, પણ વિવેક એટલે માત્ર બુદ્ધિશક્તિ કે ઇન્ટેલિજન્સ નહીં. કોમ્પ્યુટર પાસે પણ ઇન્ટેલિજન્સ છે, પણ વિવેક નથી. સાચી વાત છે. વિવેક એટલે વિચાર કરવાની એ ઊંડી શક્તિ જેમાં સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખી શકાય. શું ઉચિત છે, શું અનુચિત છે, કયું કર્મ આપણને બંધનમાં નાખશે અને કયું કર્મ આપણને મુક્ત કરશે, તે સમજવાની ક્ષમતા માત્ર ને માત્ર મનુષ્યને જ મળી છે. વાહ. આ વિવેક શક્તિ અને કર્મ કરવાની સ્વતંત્રતા જ મનુષ્યને સમગ્ર જીવસૃષ્ટિમાં, એટલે કે દેવો અને પ્રાણીઓ બંને કરતા અલગ અને શ્રેષ્ઠ તારવે છે. માત્ર આ દેશ દ્વારા જ મોક્ષનું દ્વાર ખુલી શકે છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સ્ત્રોતમાં એક બહુ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે જે સાંભળીને ખરેખર એવું થાય કે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. પેલું સોનાની ખાણવાળું ઉદાહરણ? હા, એ જ.
કલ્પના કરો કે કોઈ ગરીબ વ્યક્તિને અચાનક જંગલમાંથી સોનાની એક આખી ખાણ મળી જાય પણ એ વ્યક્તિ એટલો અજ્ઞાની છે કે તેને ખબર જ નથી કે આ પીળા ચમકતા પથ્થરો ખરેખર સોનું છે. બહુ મોટી ટ્રેજેડી કહેવાય આ તો. બિલકુલ. અને તે એક કિંમતી સોનાને માત્ર સામાન્ય કાંકરા સમજીને કૂતરાઓને મારવા માટે કે આમ તેમ રસ્તા પર ફેંકી દે તો આપણે તેને શું કહીશું? દુનિયાનો સૌથી મોટો મૂર્ખ. સાવ સાચી વાત. નોંધો બહુ જ કડક શબ્દોમાં કહે છે કે આ મનુષ્ય દેહને પાપ અને વ્યસનમાં બગાડવો એ બરાબર આ સોનાને કાકરા સમજીને ફેંકી દેવા સમાન છે. સંતો અને જ્ઞાનીઓના મતે આ શરીર કોઈ ભૌતિક ભોગવિલાસ માટે નથી મળ્યું પણ તે સેવા, સત્સંગ અને સિમરણ એટલે કે ભગવાનના સ્મરણ માટે મળ્યું છે. આપણે તેના માટે કોઈ કિંમત નથી ચૂકવી, તે સાવ મફતમાં મળ્યું છે પણ તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આ સોનાની ખાણનું ઉદાહરણ ખરેખર એકદમ સચોટ છે. માનવ મનોવિજ્ઞાન એવું છે કે જ્યારે કોઈ અમૂલ્ય વસ્તુ પણ સાવ મફતમાં મળી જાય ત્યારે આપણે તેનું મૂલ્ય સમજી શકતા નથી. 84 લાખ યોનિઓ પસાર કરીને આ દેહ મળ્યો છે એ વાત ભૂલી જઈને આપણે તેને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. હા, ટેકન ફોર ગ્રાન્ટેડ. અને આ અમૂલ્ય ભેટ મળ્યા પછી પણ જો તેનું સાચું જતન ન થાય અને તેના મૂળ આધ્યાત્મિક હેતુને ન ઓળખવામાં આવે તો તે માત્ર એક ભૂલ નહીં પણ અસ્તિત્વની સૌથી મોટી દુર્ઘટના બની જાય છે. અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે અને અહીંથી વાત ખરેખર બહુ રસપ્રદ પણ બને છે અને થોડી ચિંતાજનક પણ. કઈ રીતે? જો આ મનુષ્ય દેહ ખરેખર સોનાની ખાણ જેવો જ છે તો પછી દિવસ બેની નોંધો પર નજર કરીએ ત્યારે સમજાય છે કે આપણે આ ખાણને કેવી રીતે લૂંટાવી રહ્યા છીએ. આધુનિક સમયના સંદર્ભમાં નોંધો જે વાસ્તવિકતા રજૂ કરે છે તે આપણી રોજિંદી લાઇફસ્ટાઇલ પર એક બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. બરાબર. દિવસ બેની નોંધો મોડર્ન લાઇફસ્ટાઇલના પ્રોબ્લેમ્સ પર ફોકસ કરે છે. હા, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આજના સમયમાં મોબાઈલ, ટીવી અને ગોસિપ એટલે કે નકામી વાતોમાં આપણો સૌથી વધુ સમય વેડફાઈ રહ્યો છે. સાવ સાચી વાત છે. રાત્રે 2 વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર રીલ સ્ક્રોલ કરવી, જેની કોઈ જરૂર નથી એવી માહિતીઓ મગજમાં ભરવી, કલાકોના કલાકો સ્ક્રીન સામે પસાર કરી દેવા, આ બધું જ આપણે દરરોજ કરીએ છીએ. અને નોંધો આપણને એક બહુ જ કડવી વાસ્તવિકતા યાદ અપાવે છે કે દુનિયાની કોઈ પણ સંપત્તિ આપી દો પણ ગયેલો સમય કોઈ પણ કિંમતે પાછો નથી આવતો. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માત્ર ટાઈમપાસની કે સમયના બગાડ પૂરતી સીમિત વાત નથી. આધુનિક જાળ એટલી બારીક રીતે વણાયેલી છે કે આપણને ખબર પણ નથી પડતી અને આપણે તેમાં ફસાતા જ જઈએ છીએ. સાવ અજાણતા જ. નોંધો આનાથી પણ વધુ ગંભીર નુકસાન તરફ ઇશારો કરે છે. દારૂ, તમાકુ અને ખરાબ સંગત જેવા વ્યસનો આ એવી વસ્તુઓ છે જે આ અમૂલ્ય મનુષ્ય દેહનો ધીમે ધીમે પણ નિશ્ચિતપણે નાશ કરે છે. શારીરિક અને માનસિક બંને રીતે. બિલકુલ. એક સ્વસ્થ અને સુંદર દેહ જે મોક્ષ મેળવવા માટેનું સાધન છે તેને આપણે રોગી, નિર્બળ અને ખોખલો બનાવી દઈએ છીએ. અને ચાલો વ્યસનોની વાત બાજુ પર રાખીએ તો પણ આજનો માનવી ભૌતિક સફળતા પાછળ જે આંધળી દોડ મૂકી રહ્યો છે તે પણ એક પ્રકારનું વ્યસન જ છે. હા, વધારે પૈસા, મોટું ઘર, વધુ સારું કમાવું, મોટું મકાન લેવું, લેટેસ્ટ કાર ખરીદવી. નોંધો બહુ સુંદર રીતે સમજાવે છે કે દુનિયાની આ બધી જ ભૌતિક સફળતાઓની એક મર્યાદા છે. હા, કારણ કે એ બધું મેળવ્યા પછી પણ શાંતિ તો નથી જ મળતી ને. એક્ઝેક્ટલી. બધું જ મેળવ્યા પછી પણ અંદરનું જે ખાલીપો છે તે કોઈ બેંક બેલેન્સથી ભરાતો નથી. આંતરિક શાંતિ, જેની વાસ્તવમાં દરેક મનુષ્યને ઊંડે ઊંડે ઝંખના હોય છે, તે માત્ર ભગવાનની ભક્તિ કે કોઈ ઉચ્ચ ચેતના સાથેના જોડાણથી જ મળે છે. રાઈટ. આધ્યાત્મિક હેતુ વિનાનું માત્ર ભૌતિક દોડધામવાળું જીવન અંદરથી સાવ ખાલીખમ છે. તે એક એવી રેસ છે જેમાં જીત્યા પછી પણ ખબર પડે છે કે આપણે ખોટા ટ્રેક પર દોડી રહ્યા હતા. આ ખાલીપણાની વાત પરથી મને નોંધોમાં આપેલો એક એવો પ્રસંગ યાદ આવે છે જે વાંચીને ખરેખર રૂવાણા ઊભા થઈ જાય. હા, અંતિમ સમયની વાત. હા, આ કોઈ ફિલોસોફીની વાત નથી પણ એક એવી વાસ્તવિકતાનો અહેસાસ છે જેનો સામનો આપણે બધાએ એક દિવસ કરવાનો જ છે. તેમાં વાત છે જીવનના અંતિમ સમયની. કલ્પના કરો કે વ્યક્તિ મૃત્યુશૈયા પર છે, શ્વાસ ધીમા પડી રહ્યા છે અને ત્યારે અચાનક એક ફિલ્મની જેમ તેને પોતાના સમગ્ર જીવનનો હિસાબ દેખાવા લાગે છે.
નોંધો જણાવે છે કે અંતિમ સમયે ઘણા લોકો ભારે હૈયે અને અત્યંત પછતાવા સાથે એવો ઉદ્ગાર કાઢે છે કે મારું આખું જીવન વ્યર્થ ગયું. એ પસ્તાવો દુનિયાનો સૌથી ભારે બોજ છે. સાચી વાત છે. આખા જીવન દરમિયાન જે ભૌતિક વસ્તુઓ પાછળ આપણે રાત દિવસ એક કર્યા, જે વ્યસનો કે નકામી વાતો પાછળ સમય વેડફ્યો, જે અહંકારમાં આપણે સંબંધો બગાડ્યા, તેનું એ અંતિમ ઘડીએ કોઈ જ મૂલ્ય રહેતું નથી. શૂન્ય મૂલ્ય થઈ જાય છે બધું. રાઈટ. જ્યારે સમયની રેતી હાથમાંથી પૂરેપૂરી સરી જાય છે, ત્યારે જ અચાનક પેલું જ્ઞાન લાદે છે કે આ દેહ કેટલી મોટી સોનાની ખાણ હતો અને તેને કેટલી બેદરકારીથી માત્ર કાંકરા વીણવામાં વેડફી નાખવામાં આવ્યો. પણ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. બહુ જ મોડું. આ એક એવી વાત છે જે કોઈના પણ મનમાં એક ઊંડી અસર ઊભી કરે. આ અફસોસ, આ ખાલીપો કોઈ પણ વ્યક્તિને અંતિમ સમયે ન થવો જોઈએ. આનાથી એક બહુ જ મહત્વપૂર્ણ અને વ્યાવહારિક પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો આ દેહ આટલો બધો અમૂલ્ય છે, 84 લાખ યોનિઓની મુસાફરી પછી મહામહેનતે મળ્યો છે, અને જો આપણી આસપાસ આધુનિક જાળમાં વેડફાઈ જવાનો આટલો મોટો ખતરો સતત મંડળાઈ રહ્યો છે, તો પછી આપણે કરવું શું? હા સાલું, આમાંથી બહાર કઈ રીતે આવવું? આ અમૂલ્ય દેહનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? પેલા અફસોસ સાથે જીવન પૂરું ન કરવું હોય તો આજથી અત્યારથી જ કયો રસ્તો પકડવો જોઈએ? સદભાગ્યે આના જવાબમાં ત્રીજા દિવસની નોંધો આપણને માત્ર ડરાવતી નથી, પણ એક બહુ જ સ્પષ્ટ માર્ગદર્શિકા આપે છે, એક રોડમેપ આપે છે. બહુ સરસ. આ રોડમેપના 3 મુખ્ય પગલાં છે, જે આપણા રોજિંદા જીવનમાં બહુ જ આસાનીથી વણી શકાય તેવા છે. તો ચાલો એ રોડમેપ સમજીએ. નોંધો મુજબ સૌથી પહેલું પગલું છે દૈનિક પ્રાર્થના અને સ્મરણ. હવે આનો અર્થ એવો નથી કે આખો દિવસ બધું છોડીને મંદિરમાં બેસી રહેવું. નોંધો બહુ જ પ્રેક્ટિકલ વાત કરે છે કે આજના રોજિંદા જીવનની આટલી બધી વ્યસ્તતા અને દોડધામમાંથી દરરોજ થોડો સમય માત્ર ને માત્ર ભગવાન માટે ફાળવવો જોઈએ. ક્વોલિટી ટાઈમ. હા, ક્વોલિટી ટાઈમ. તેમાં મંત્ર જાપ, પાઠ અને કીર્તન કરવાનો ઉલ્લેખ છે. મને લાગે છે કે આ એક પ્રકારનું માઇન્ડફુલનેસ અથવા તો પોતાની જાતને સેન્ટર કરવાની પ્રોસેસ છે. દિવસભરના ઘોંઘાટ વચ્ચે આ એવી પ્રવૃત્તિઓ છે જે મનને શાંત કરે છે અને આપણી ચેતનાને ઉપર તરફ લઈ જાય છે. દમ સાચમ. તે આપણા મન માટે એક એન્કરનું કામ કરે છે. હવે બીજું પગલું જોઈએ, જે આપણા પર્યાવરણ અને આપણી આસપાસના લોકો વિશે છે. તે છે સત્સંગ અને સારા સંગ વિશે. ઓહ, આ બહુ જરૂરી છે. આ બહુ જ નિર્ણાયક છે. આપણે અગાઉ વાત કરી કે કેવી રીતે ખરાબ સંગત, ખોટા મિત્રો કે ખોટું વાતાવરણ દેહ અને જીવનને ધીમે ધીમે બરબાદ કરે છે. તમે ગમે તેટલા સારા હો, પણ જો તમારી આસપાસનું વાતાવરણ નકારાત્મક હશે, તો તેની અસર થશે જ. હા, સંગતની અસર તો થાય જ. તેનાથી બિલકુલ વિપરીત, સારા મિત્રો, જ્ઞાની લોકોની સોબત અને સંતોની વાણી જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. સારો સંગ એટલે માત્ર ભજન ગાવા નહીં, પણ સકારાત્મક વિચારો ધરાવતા લોકોની વચ્ચે રહેવું. આ વસ્તુ મનુષ્યના જીવનને એક સાચી દિશા આપે છે, અને જ્યારે આપણે રસ્તો ભટકી જઈએ, ત્યારે આપણને પાછા ટ્રેક પર લાવે છે. હા, કારણ કે આસપાસના લોકો જેવી વાતો કરે એવો જ આપણો વિચારવાનો ઢાંચો બની જતો હોય છે. અને હવે આવે છે ત્રીજું પગલું. હા. મારા મતે આ કદાચ સૌથી વધુ વ્યવહારિક અને સમાજ માટે સૌથી વધુ અસરકારક છે. તે છે સેવા અને પરોપકાર. અદ્ભુત વિચાર. નોંધો, એક બહુ જ સુંદર વિચાર રજૂ કરે છે કે બીજાને મદદ કરવી એ જ ખરા અર્થમાં સાચી પૂજા છે. આ શરીર માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે, માત્ર પોતાનું પેટ ભરવા માટે કે ભોગવિલાસ માટે નથી મળ્યું. એ તો પ્રાણીઓ પણ કરે છે. બરાબર. જો એવું જ હોત તો પ્રાણીઓ પણ એ જ કામ કરે છે. પણ આ દેહ અન્યોની સેવા કરવા માટે છે. પોતાની અંગત જરૂરિયાતો અને સ્વાર્થના કુંડાળામાંથી બહાર આવીને જ્યારે મનુષ્ય અન્ય જીવોના કલ્યાણ માટે નિસ્વાર્થ ભાવે કોઈ કાર્ય કરે છે, ત્યારે જ આ માનવ દેહની સાચી સાર્થકતા સિદ્ધ થાય છે. તો જો આપણે આખી વાતને એક સાથે મૂકીએ, તો આ બધાનો અંતિમ અર્થ શું છે? ફાઇનલ ગોલ શું છે? આપણે 84 લાખ યોનિઓની વાત કરી, પેલા સોનાની ખાણના ઉદાહરણની ચર્ચા કરી, આજના સ્માર્ટફોન અને વ્યસનોના જોખમો વિશે વિચાર્યું, અને પછી પ્રાર્થના, સારો સંગ તથા નિસ્વાર્થ સેવાનો માર્ગ પણ જોયો. આ બધી જ બાબતો આપણને કઈ મંજિલ તરફ દોરી જાય છે? મોક્ષ તરફ. જોયું કે આ મનુષ્ય દેહ મોક્ષના મહેલનું એકમાત્ર દ્વાર છે. જો આ દ્વાર ચૂકી ગયા,
તો પછી પાછા પેલા 84 લાખ યોનિઓના ચક્કરમાં ફસાવવું પડશે. બાપરે, એ તો બહુ જ મોટું રિસ્ક છે. અને આમાં સૌથી મોટી ચેતવણી એ છે કે આ તક ફરીથી મળશે કે કેમ તેની કોઈ જ ખાતરી નથી. ભવિષ્યમાં પાછો માનવજન્મ મળશે એવું કોઈ એગ્રીમેન્ટ સાઇન કરીને આપણે નથી આવ્યા. બિલકુલ નહીં. એટલે આખી વાતનો સાર એ છે કે સમય વેડફ્યા વિના, કાલે કરીશું એવું ભવિષ્ય પર છોડ્યા વિના, આજથી બલકે અત્યારથી જ એક દૃઢ નિર્ણય લેવો જોઈએ કે આ મોંઘા અને અમૂલ્ય દેહને માત્ર દુનિયાવી દોડધામમાં પૂરો કરવાના બદલે તેને ભજન, સેવા અને સારા કાર્યોમાં લગાવવો છે. સાચી વાત. આજના આ ગહન અભ્યાસમાં આપણે જે સફર ખેડી છે તેનો સારાંશ જોઈએ તો આખો નકશો આપણી સામે એકદમ સ્પષ્ટ છે. 84 લાખ યોનિઓની એક લાંબી, અંધારી અને થકવી દેનારી યાત્રા પસાર કરીને આપણને જે આ અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે તેને સૌથી પહેલાં તો ઓળખવો જરૂરી છે. એની કિંમત સમજવી. હા, આપણે સ્વીકારવું પડશે કે આ કોઈ સામાન્ય ઘટના નથી. ત્યારબાદ આજના સમયમાં જે વસ્તુઓ આપણો કિંમતી સમય હાઇજેક કરી રહી છે, જે આધુનિક વ્યસનો અને ટેવો આપણા શરીર અને મનને રોગી બનાવે છે, આપણી ચેતનાને નીચે પાડે છે, તેના પ્રત્યે જાગૃત થઈને તેનાથી બચવું જોઈએ. બરાબર. અને છેલ્લે, જીવનના પ્રવાહને માત્ર હું અને મારું ના સ્વાર્થમાંથી બહાર કાઢીને વિશાળ અર્થમાં સેવા, સત્સંગ અને પરમાત્માની ભક્તિ તરફ વાળવો જોઈએ. આ માત્ર દિવસ પસાર કરવાની યાત્રા નથી, આ આત્માની મુક્તિની યાત્રા છે. બહુ સરસ રીતે તમે આ વાત મૂકી. અને એક બીજી વાત જે હું અહીં ઉમેરવા માંગીશ તે એ છે કે આજની આ ચર્ચા આપણા બધા માટે ખૂબ જ સુસંગત છે. કદાચ કોઈને એવું લાગે કે આ તો બધી આધ્યાત્મિક કે કોઈ જૂના પુસ્તકની બંધિયાર વાતો છે, પણ ના. આ તો આજની વાસ્તવિકતા છે. બિલકુલ. આજના સમયમાં જ્યાં ચોમેર તણાવ છે, માનસિક અશાંતિ ચરમસીમા પર છે, એન્ઝાઇટી છે અને સતત કંઈક વધારે પામવાની એક થકવી દેનારી દોડધામ ચાલી રહી છે, ત્યાં આ નોંધો આપણને સાચી શાંતિ શોધવા માટેનો એક જીવંત અને પ્રેક્ટિકલ નકશો પૂરો પાડે છે. સાચી વાત છે. તે આપણને એક પ્રેરણા આપે છે કે આપણી રોજિંદી ભૌતિક દોડધામ વચ્ચે એક ક્ષણ માટે બ્રેક મારીએ, એક ઊંડો શ્વાસ લઈએ અને પોતાની જાતને પૂછીએ કે મારા અસ્તિત્વનો મૂળ હેતુ શું છે? શું આપણે ખરેખર આ સોનાની ખાણને સમજી શક્યા છીએ કે પછી માત્ર સ્ટેટસ અને દેખાડાના કાંકરા જ વીણી રહ્યા છીએ? આ એક બહુ જ ઊંડો પ્રશ્ન છે. અને આ સમગ્ર ચર્ચાના અંતે એક એવો વિચાર પણ ઉદ્ભવે છે જેના પર દરેક વ્યક્તિએ એકાંતમાં બેસીને મનન કરવા જેવું છે. કયો વિચાર? આ વિચાર સીધો નોંધોમાંથી જ આવે છે, પણ તેનો વ્યાપ ઘણો મોટો છે. નોંધોમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે બીજાને મદદ કરવી એ જ સાચી પૂજા છે અને આ દેહ સ્વાર્થ માટે નથી. તો પછી જરા શાંતિથી વિચારીએ, જો મનુષ્ય દેહની સાચી સાર્થકતા નિસ્વાર્થ સેવામાં જ રહેલી હોય તો રોજબરોજ સવારથી સાંજ સુધી આપણે જે કંઈ પણ કાર્યો કરીએ છીએ તેમાં ખરેખર કેટલો ભાગ આપણા અહંકારથી કે માત્ર પોતાના જ ફાયદાથી પ્રેરિત હોય છે? અને તેમાં કેટલો ભાગ સંપૂર્ણપણે નિસ્વાર્થ સેવાનો, એટલે કે સામેવાળા પાસેથી કોઈ જ અપેક્ષા રાખ્યા વગર કરેલા કર્મનો હોય છે? બહુ જ ઓછો. રાઈટ? મોટા ભાગે હા, બહુ જ ઓછો. પણ શું એવું બની શકે કે જ્યારે વ્યક્તિ ધીમે ધીમે પોતાના અહંકારને ઓગાળતો જાય અને તેનું સમગ્ર જીવન જ અન્યો માટે એક નિસ્વાર્થ સેવા બની જાય, ત્યારે પેલું અંતિમ લક્ષ્ય, જેને આપણે મોક્ષ કહીએ છીએ, તે કોઈ અલગ મંઝિલ કે ભવિષ્યમાં પામવાની વસ્તુ ન રહેતા આ જ ક્ષણે એ સેવામાંથી જ આપોઆપ પ્રાપ્ત થઈ જતો હોય? મતલબ કે મોક્ષ એ કોઈ જગ્યા નથી જ્યાં આપણે પહોંચવાનું છે, પણ મોક્ષ એ અહંકાર શૂન્ય થઈને જીવવાની એક અવસ્થા છે. વાહ! આ ખરેખર અસ્તિત્વના ઊંડાણને સ્પર્શી જાય તેવો વિચાર છે. મોક્ષ કોઈ ડેસ્ટિનેશન નથી, પણ નિસ્વાર્થ જીવન જીવવાની આડપેદાશ છે. આ એક એવો વિચાર છે જેની સાથે આપણે દિવસો સુધી મનન કરી શકીએ. બિલકુલ. અને આ જ ઊંડા અને પ્રેરણાદાયી વિચાર સાથે આજના આ ગહન અભ્યાસને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને તમારી આ સોનાની ખાણને સાચવતા રહો, જે સીધો આપણા સૌના અસ્તિત્વ સાથે જોડાયેલો છે. બિલકુલ. એટલે આપણી પાસે જે લખાણ છે આજે, તેનું ટાઇટલ છે મોંઘો મનુષ્ય દેહ કેમ કહેવાયો. હા, બહુ જ રસપ્રદ શીર્ષક છે આ. રાઈટ. અને જો આપણે
જો આપણે આપણી રોજબરોજની લાઈફ પર નજર કરીએ તો સામાન્ય રીતે આપણે સવારે ઉઠીએ છીએ, અરીસામાં જોઈએ છીએ, તૈયાર થઈએ છીએ અને બસ પોતપોતાના કામે લાગી જઈએ છીએ. એક્ઝેક્ટલી, એક આખું રૂટીન બની ગયું છે. હા, અને આ આખી પ્રક્રિયા એટલી બધી યાંત્રિક થઈ ગઈ છે કે આપણે આ શરીરને અને આ માનવ જીવનને સાવ સામાન્ય અને સહજ માની લઈએ છીએ. સાચી વાત છે. જાણે કે આ મનુષ્ય તરીકે જન્મ લેવો એ કોઈ બહુ મોટી વાત જ નથી. મોટાભાગે આપણે વિચારતા જ નથી કે આ જે આપણું ભૌતિક માળખું છે તેની પાછળનું ખરેખરું મૂલ્ય શું છે. આજના આપણા આ વિશ્લેષણનો મૂળ હેતુ આ જ બાબત પર થોડો પ્રકાશ પાડવાનો છે. ચોક્કસ. અને આજના આ લખાણનો અભિગમ જ એ છે કે તે માત્ર શારીરિક અસ્તિત્વ, જીવવિજ્ઞાન કે પછી શરીરની રચના પૂરતો સીમિત નથી. જો આપણે આને એક વ્યાપક આધ્યાત્મિક અને દાર્શનિક સંદર્ભમાં જોઈએ તો શાસ્ત્રો અનુસાર માનવ જીવનનું વાસ્તવિક અને અંતિમ મૂલ્ય શું છે તે સમજાવવાનો આ એક બહુ જ ગંભીર પ્રયાસ છે. એટલે આ માત્ર આ કોઈ માત્ર હાડકા અને માંસના માળખાની વાત નથી. આ એક એવા પાત્ર કે માધ્યમની વાત છે જેની પ્રાપ્તિને બ્રહ્માંડની અત્યંત દુર્લભ ઘટના માનવામાં આવે છે. દુર્લભ ઘટના. રાઈટ. બિલકુલ. આખી ચર્ચા આપણને એ સમજવામાં મદદ કરશે કે શા માટે સદીઓથી પ્રાચીન ગ્રંથો, ચિંતકો અને સંતો આ માનવ શરીરને આટલું બધું અસાધારણ મહત્વ આપે છે. સાચી વાત. આધુનિક સમયમાં જ્યારે આપણે આપણા શરીરને માત્ર એક પ્રોડક્ટિવિટી મશીન કે દેખાવનું સાધન માની લીધું છે ને, ત્યારે આ પ્રાચીન જ્ઞાન આપણને એક અલગ જ દિશા તરફ લઈ જાય છે. અને આ જ્ઞાનની દિશામાં પહેલી જ વાત એવી આવે છે જે આમ ખરેખર આપણને વિચારતા કરી મૂકે. હા, પેલો આંકડો. હા. આજના દસ્તાવેજમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે એક જીવ 84 લાખ અલગ અલગ યોનિઓ એટલે કે 84 લાખ અલગ અલગ જીવન સ્વરૂપોમાં ભટક્યા પછી જ આ મનુષ્ય દેહ પામે છે. બિલકુલ, 84 લાખ. હવે આપણે સૌ પુનર્જન્મ અને આ કર્મના સિદ્ધાંતો વિશે થોડું ઘણું તો જાણતા જ હોઈએ છીએ, પણ આ 84 લાખનો આંકડો માત્ર એક સંખ્યા નથી લાગતી. ના, જરાય નહીં. તે આત્માની ઉત્ક્રાંતિની કેટલી લાંબી અને થકવી નાખનારી યાત્રા હશે તે દર્શાવે છે. મતલબ બેક્ટેરિયાથી લઈને વૃક્ષો, જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ સુધીની સફર પસાર કર્યા પછી જ આ સ્વરૂપ મળે છે. હા, આ આંકડો આત્માની યાત્રાની વિશાલતા પ્રસ્થાપિત કરવા માટે છે. આટલા લાંબા પરિભ્રમણ પછી મળતો આ મનુષ્ય દેહ એટલો દુર્લભ છે કે લેખક અહીં એક બહુ જ રસપ્રદ દાવો કરે છે. કયો દાવો? કે સ્વયં દેવોને પણ મનુષ્ય દેહની ઈર્ષા થાય છે. અરે વાહ! હા, દેવતાઓ કે જેમને આપણે શક્તિશાળી અને સુખી માનીએ છીએ તેઓ પણ આ માટીના માનવ દેહ માટે ઝંખે છે. આ એક એવો વિચાર છે જે આપણી સામાન્ય માન્યતાઓને સીધી રીતે પડકારે છે. અને સાચું કહું તો આ જ વાત પચાવવી થોડી અઘરી પણ લાગે છે. કેમ? કારણ કે રોજબરોજના જીવનમાં આપણે તો હંમેશા દેવો પાસે જ કંઈક ને કંઈક માંગતા હોઈએ છીએ ને. હા, એ વાત તો છે. આપણને એમ હોય છે કે એમની પાસે તો બધી જ સત્તા છે, બધું જ સુખ છે, તો પછી આખી આ બ્રહ્માંડની વ્યવસ્થામાં મનુષ્ય દેહને આટલો બધો કેન્દ્રમાં કેમ રાખવામાં આવ્યો છે કે ખુદ દેવોને પણ એની ઈર્ષ્યા થાય? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે આ. મતલબ એમને વળી મનુષ્યના આટલા સંઘર્ષમય જીવનમાં શું રસ હોઈ શકે? આનો બહુ જ સચોટ દાર્શનિક જવાબ આજના લખાણમાં આપવામાં આવ્યો છે. વાસ્તવમાં શાસ્ત્રો અનુસાર દેવતાઓની યોની એ ભોગ યોની છે. ભોગ યોની. હા, તેનો અર્થ એ થાય કે કોઈ આત્માએ પોતાના અગાઉના જન્મોમાં ખૂબ જ સારા કર્મો કર્યા હોય તો તેના પુણ્યના ફળ ભોગવવા માટે તેને દેવલોક મળે છે. ઓકે. ત્યાં માત્ર સુખ છે, પણ ત્યાંથી મુક્તિ નથી. એક પ્રકારની 5 સ્ટાર જેલ જેવું છે. 5 સ્ટાર જેલ. બહુ સરસ સરખામણી કરી. હા, જ્યાં તમે તમારા પુણ્યનું બેલેન્સ વાપરી શકો છો પણ નવું બેલેન્સ ઉમેરી શકતા નથી. અચ્છા, એટલે બેલેન્સ પૂરું થાય એટલે પાછું નીચે આવવું પડે. હા. જ્યારે પુણ્ય પૂરા થાય ત્યારે ફરીથી આ ચક્રમાં આવવું પડે છે. આનાથી વિપરીત મનુષ્ય યોની એક કર્મયોની છે. ઓ, સમજી. અહીં આપણે નવા કર્મો કરી શકીએ છીએ. અને સૌથી મહત્વની વાત, મુક્તિ અથવા મોક્ષ માટેનો જે એકમાત્ર દરવાજો ખુલ્લો છે ને, તે માત્ર આ મનુષ્ય દેહ દ્વારા જ સંભવ છે. રાઈટ. તેથી જ આ દેહને એક અમૂલ્ય તક માનવામાં આવે છે જે લાખો જન્મોની પ્રતીક્ષા પછી મળે છે. દેવોને પણ જો જન્મ-મરણના ચક્રમાંથી કાયમી મુક્તિ જોઈતી હોય તો તેમણે પણ મનુષ્ય તરીકે જ જન્મ લેવો પડે છે. આ ખરેખર બહુ જ મોટી વાત છે. મતલબ કે આપણી પાસે અત્યારે જે છે
તે અનંતકાળની સફરમાં એકમાત્ર એક્ઝિટ ડોર છે. એક્ઝેક્ટલી, એકમાત્ર એક્ઝિટ ડોર. પણ જો આપણે વાસ્તવિકતા જોઈએ તો આપણે આ એક્ઝિટ ડોરનો કેવો ઉપયોગ કરી રહ્યા છીએ? એ જ સૌથી મોટો સવાલ છે. આજના લખાણમાં પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના મૂળભૂત તફાવતને બહુ જ સરળ રીતે મૂકવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે પ્રાણી ખાય, સૂએ અને જીવ્યા કરે. હા, મતલબ કે પ્રાણીઓનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા, ખોરાક શોધવા, પ્રજનન કરવા અને ઊંઘી જવા પૂરતું જ સીમિત છે. પણ ઘણીવાર એવું લાગે છે કે આપણે પણ એ જ લૂપમાં ફસાઈ ગયા છીએ. બિલકુલ સાચી વાત છે. સવારે ઉઠ્યા, નોકરી કે ધંધે ગયા, તમાયા, ખાધું, મનોરંજન કર્યું અને સૂઈ ગયા. જો આપણી દિનચર્યા પણ માત્ર આટલી જ હોય તો પછી પેલી 84 લાખની સફર પાર કરીને અહીં પહોંચવાનો અર્થ જ શું રહ્યો? આ જ તે જગ્યા છે જ્યાં મનુષ્યની સાચી ઓળખ અને તેની જવાબદારી પ્રસ્થાપિત થાય છે. જો જીવન માત્ર ભૌતિક જરૂરિયાતો સંતોષવામાં જ વીતી જાય તો આપણામાં અને પ્રાણીઓમાં કોઈ ખાસ ફરક રહેતો જ નથી. લેખક બહુ જ સ્પષ્ટતાથી સમજાવે છે કે મનુષ્યને અન્ય જીવોથી અલગ બનાવતો કોઈ તત્વ હોય તો તે છે વિવેક. વિવેક. હા, એટલે કે વિચાર અને નિર્ણય શક્તિ. જુઓ, વિવેક એ માત્ર સામાન્ય બુદ્ધિ કે ઇન્ટેલિજન્સ નથી. પોતાનો બચાવ કેવી રીતે કરવો કે ખોરાક કેવી રીતે મેળવવો, એટલી બુદ્ધિ તો પ્રાણીઓમાં પણ હોય જ છે. હા, એ તો છે જ. પરંતુ વિવેક એટલે ઉચ્ચ કક્ષાની નૈતિક અને આધ્યાત્મિક સમજણ. કઈ વસ્તુ શાશ્વત છે અને કઈ ક્ષણિક, શું યોગ્ય છે અને શું અયોગ્ય, તેનો ભેદ પારખવાની ક્ષમતા માત્ર અને માત્ર મનુષ્ય પાસે છે. પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ પણ જોવા મળે છે. કેવો વિરોધાભાસ? જો આપણી પાસે આટલો ઉચ્ચ કક્ષાનો વિવેક છે તો પછી આપણે ઘણીવાર પ્રાણીઓ કરતાં પણ વધારે સ્વાર્થી કે વિનાશક કેમ વર્તીએ છીએ? એ વાત સાચી છે. પ્રાણી તો માત્ર પોતાની ભૂખ સંતોષવા માટે જ શિકાર કરે છે. તેને સંગ્રહખોરી કરવાની કે સત્તા મેળવવાની કોઈ લાલસા નથી હોતી. બિલકુલ નહીં. જ્યારે મનુષ્ય પોતાના લોભ, અહંકાર કે સત્તા માટે બીજાનું પારાવાર નુકસાન કરી શકે છે તો આ વિવેક શક્તિ શું આપણને પ્રાણીઓ કરતાં પણ નીચે લઈ જઈ શકે? આ વિવેક શક્તિની સૌથી મોટી જટિલતા છે. જુઓ, પ્રાણીઓ તેમના વૃત્તિગત પ્રોગ્રામિંગ એટલે કે ઇન્સ્ટિંક્ટથી બંધાયેલા છે. રાઈટ. તેમની પાસે કોઈ ચોઇસ નથી અને તેથી તેમના કાર્યોમાં કોઈ પાપ કે પુણ્ય હોતું નથી. જ્યારે મનુષ્ય સ્વતંત્ર છે, આપણને એક એવી ઓપરેટિંગ સિસ્ટમ મળી છે જેમાં આપણે જાતે કોડિંગ કરી શકીએ છીએ. વાહ, સરસ ઉદાહરણ આપ્યું. અને આ મુક્ત પસંદગી, આ જે ફ્રી વિલ છે ને, એ એક બહુ જ મોટી જવાબદારી સાથે આવે છે. જ્યારે આપણી પાસે વિચાર કરવાની અને નિર્ણય લેવાની શક્તિ હોય ત્યારે આપણે પોતે જ નક્કી કરવાનું હોય છે કે આપણે કઈ દિશામાં જવું છે. એટલે પસંદગી આપણી પોતાની છે. બિલકુલ. જો આ વિવેકનો યોગ્ય ઉપયોગ ન થાય તો માણસ પોતાના અહંકાર અને લોભમાં પ્રાણીઓ કરતાં પણ વધારે ક્રૂર બની શકે છે. તેથી જ આ લખાણ વારંવાર યાદ અપાવે છે કે આ વિવેક માત્ર દુન્યવી સફળતા માટે નથી. તો શેના માટે છે? તે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખીને આત્માના કલ્યાણ તરફ આગળ વધવા માટે છે. બરાબર. આપણે એ તો સમજી લીધું કે આ વિવેક શક્તિ આપણને અલગ પાડે છે, પણ આ શક્તિનો ખરેખર ઉપયોગ ક્યાં કરવાનો છે? આ દેહનો મૂળ ઉદ્દેશ્ય શું છે? આના જવાબમાં લખાણમાં સંતોના કથનને ટાંકીને બહુ જ સીધી વાત કહેવામાં આવી છે કે આ દેહ ભજન માટે મળ્યો છે. હા, ભજન. હવે આજના આધુનિક યુગમાં ભજન શબ્દ સાંભળીએ એટલે કદાચ એવું જ દૃશ્ય સામે આવે કે બધું કામકાજ છોડીને આંખો બંધ કરીને મંદિરમાં બેસી જવું. એ સામાન્ય ગેરસમજ છે. હા, પણ જો આ લખાણનું આપણે ઊંડું વિશ્લેષણ કરીએ તો અહીં ભજનનો અર્થ ઘણો વિશાળ અને વ્યવહારિક આપવામાં આવ્યો છે. તેમાં 3 બહુ જ શક્તિશાળી શબ્દોનો ઉલ્લેખ છે: સેવા, સત્સંગ અને સિમરણ. હા, અહીં ભજન એટલે માત્ર ધાર્મિક કર્મકાંડ નહીં, પણ જીવન જીવવાની એક આખી પદ્ધતિ. આ ત્રણેય શબ્દો દર્શાવે છે કે ભૌતિક શરીર એ ખરેખર આધ્યાત્મિક સાધના અને આંતરિક વિકાસ માટેનું એક બહુ જ વ્યવહારિક સાધન છે. રાઈટ. ચલો, આ ત્રણેય પાસાઓને આજના સંદર્ભમાં સમજીએ. લખાણ કહે છે કે શરીર છે તો સેવા છે. સેવા એટલે નિસ્વાર્થ ભાવે અન્ય જીવોના કામમાં આવવું. આજના હસલ કલ્ચર અને વ્યસ્ત જીવનમાં સેવા એટલે માત્ર પૈસાનું દાન કરવું એવું નથી હોતું. સાચી વાત. કોઈની વાત ધ્યાનથી સાંભળવી, કોઈ નિરાશ વ્યક્તિને હૂંફ આપવી
કે પોતાના વ્યવસાયમાં સંપૂર્ણ પ્રામાણિકતા રાખવી, આ બધું જ સેવા છે. આ શરીર એક માધ્યમ છે જેના દ્વારા આ ભૌતિક દુનિયામાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે. બહુ જ સરસ વાત કરી. અને બીજો શબ્દ છે સત્સંગ. જો આજના આ સોશિયલ મીડિયાના અને ડિજિટલ યુગમાં સત્સંગની વાત કરીએ તો આપણે કોની સાથે સંગ કરીએ છીએ તે બહુ મહત્વનું બની જાય છે. બિલકુલ. પહેલાના સમયમાં તો લોકો સંતો પાસે જતા, પણ આજે આપણી આસપાસ એલ્ગોરિધમ્સ ગોઠવાયેલા છે જે આપણને ચોક્કસ પ્રકારના જ વિચારો, સમાચાર અને વિવાદો પીરસે છે. એક્ઝેક્ટલી. આખો દિવસ સ્ક્રીન પર. હા, એટલે આજના સમયમાં સાચો સત્સંગ એટલે કદાચ એ પસંદ કરવાની ક્ષમતા કે આપણે કેવા પ્રકારની માહિતી આપણા મગજમાં જવા દઈએ છીએ. આ બહુ જ સચોટ આધુનિક અર્થઘટન છે તમારું. સત્સંગ એટલે સત્યનો સંગ. મનુષ્ય પાસે જ એ વિવેક શક્તિ છે કે તે પસંદ કરી શકે કે તેણે કોની સાથે ઉઠવા બેસવાનું છે, કયા પુસ્તકો વાંચવા છે અને કયું ડિજિટલ કન્ટેન્ટ જોવું છે. સાવ સાચી વાત. જો આપણો સંગ સતત નકારાત્મક, ભયપ્રેરિત કે દ્વેષપૂર્ણ માહિતી સાથે રહેશે તો આપણી વિચારધારા પણ એવી જ બની જશે. અને ત્રીજો શબ્દ છે સિમરણ. હા, સિમરણ એટલે કે સ્મરણ, પરમાત્માનું અથવા તો એક ઉચ્ચ ચેતનાનું સતત ધ્યાન રાખવું. આજના ડીપ ફોકસ વિનાના, સતત નોટિફિકેશનથી ભરેલા જીવનમાં સિમરણ એ એક એન્કર એટલે કે લંગર જેવું કામ કરે છે. લંગર, બરાબર. તે આપણને યાદ અપાવે છે કે આપણું વાસ્તવિક અસ્તિત્વ આ દોડાદોડીથી ઘણું મોટું છે. આ ત્રણેય કાર્યો, સેવા, સત્સંગ અને સિમરણ, કરવા માટે આ ભૌતિક શરીર જ એકમાત્ર ટૂલકિટ છે. આ ટૂલકિટવાળી વાત બહુ મસ્ત છે. મતલબ કે આપણને એક એવું સાધન મળ્યું છે જેનાથી આપણે આપણી મુક્તિનો રસ્તો જાતે જ કંડારી શકીએ છીએ. ચોક્કસ. પણ જો આ ટૂલકિટનો સાચો ઉપયોગ જ ના થાય તો બહુ મોટું નુકસાન થાય. લેખક અહીં એક અત્યંત શક્તિશાળી ઉદાહરણ આપે છે. તેમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિને અચાનક સોનાની ખાણ મળી જાય પણ તે પોતાની અજ્ઞાનતામાં એ સોનાને સામાન્ય કાંકરા સમજીને રસ્તા પર ફેંકી દે તો તે કેટલી મોટી મૂર્ખામી કહેવાય. બહુ જ મોટી મૂર્ખામી. કોઈના હાથમાં અમૂલ્ય સોનું છે પણ તેને એની કિંમત જ ખબર નથી. આ ઉદાહરણ માનવ મનોવિજ્ઞાન અને આપણા આત્મઘાતી વર્તનને બહુ જ ઊંડાણથી પ્રતિબિંબિત કરે છે. અહીં સોનાની ખાણ એ આ મનુષ્ય દેહ છે અને તેની સાથે જોડાયેલી વિવેક શક્તિ છે. હા. અને કાંકરા સમજીને ફેંકી દેવું એ આપણી એ અજ્ઞાનતા છે જેમાં આપણે આ અમૂલ્ય તકને વેડફી રહ્યા છીએ. બરાબર છે. લેખક આ રૂપકને આપણા વાસ્તવિક જીવન સાથે જોડતા ભારપૂર્વક સમજાવે છે કે આ અદ્ભુત મનુષ્ય દેહને પાપ, અનૈતિકતા અને વ્યસનમાં વેડફી નાખવો એ પેલું સોનું ફેંકી દેવા સમાન જ સૌથી મોટું નુકસાન છે. આ બહુ જ આકરો પ્રહાર છે, ખાસ કરીને આજના સંદર્ભમાં. હા, બિલકુલ. જ્યારે આપણે આ કાંકરાની વાત કરીએ છીએ ને ત્યારે માત્ર શારીરિક વ્યસનની જ વાત નથી આવતી. શરાબ કે અન્ય નશાકારક પદાર્થો તો શરીરને નુકસાન કરે જ છે, પણ આજના સમયમાં સમય વેડફવાની આદતો, કલાકો સુધી સ્ક્રીન પર મગજ સુન્ન કરી દે તેવું કન્ટેન્ટ જોવું, ડિજિટલ વ્યસન. હા, કે પછી સતત બીજાની નિંદા અને નકારાત્મકતામાં રચ્યા પચ્યા રહેવું, આ બધું પણ પેલું સોનું ફેંકી દેવા બરાબર જ છે. સાચી વાત છે. કારણ કે આ બધી આદતો સરવાળે આપણી વિવેક શક્તિને જ ખતમ કરી નાખે છે. અને જો વિચાર શક્તિ જતી રહે તો પછી પ્રાણી અને મનુષ્યમાં ફરક જ શું રહ્યો? આધુનિક જીવનશૈલીમાં આ જ સૌથી મોટો ભય છે. જ્યારે અતિરેકવાળું મનોરંજન, ખોટી આદતો કે અનૈતિક કાર્યોની પકડ મજબૂત બને છે ત્યારે સૌથી પહેલાં મનુષ્યની નિર્ણય શક્તિ ધીમી પડી જાય છે. તે ધીમે ધીમે પોતાની માનવતાના ઉચ્ચ સ્તરથી નીચે ઉતરીને ફરીથી પ્રાણી સહજ વૃત્તિઓ, માત્ર ખાવું, ભોગવવું અને ઊંઘી જવું એ તરફ ધકેલાય છે. એ જ લૂપમાં પાછા. હા, એટલે જ આ લખાણ વારંવાર ચેતવણી આપે છે કે આ માળખાની કિંમત સમજો. તેને માત્ર ભૌતિક સુખો પાછળ આંધળી દોટ મૂકવામાં બગાડવું એ બ્રહ્માંડની સૌથી મોટી ભેટનું અપમાન કરવા બરાબર છે. આ બધી જ ઊંડી ચર્ચાઓ પછી આજના લખાણમાં અંતે એક એવું વાક્ય આવે છે જે સીધું મનમાં ઉતરી જાય છે. અને તે છે, મનુષ્ય દેહ મફતમાં મળ્યો છે પણ તે અમૂલ્ય છે. અદ્ભુત વાક્ય. હા, આ વાક્યમાં રહેલો વિરોધાભાસ ખરેખર અદ્ભુત છે. એક તરફ મફત અને બીજી તરફ અમૂલ્ય. આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં દરેક વસ્તુ પર પ્રાઇસ ટેગ લાગેલી છે. દરેક વસ્તુની એક આર્થિક કિંમત છે.
અને આજના કન્ઝ્યુમરિસ્ટ અથવા તો ઉપભોક્તાવાદી યુગમાં આપણે એવું માની લીધું છે કે જે વસ્તુ માટે આપણે પૈસા ચૂકવીએ છીએ તેનું જ મૂલ્ય છે. હા, સાચી વાત. આપણે આપણી મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં કે લેટેસ્ટ સ્માર્ટફોનની બહુ જ કાળજી રાખીએ છીએ. જો ફોન પર નાનો સ્ક્રેચ પણ પડે તો આપણને દુઃખ થાય છે, કારણ કે એના માટે મોટી રકમ ચૂકવી છે. એક્ઝેક્ટલી. પરંતુ આ શ્વાસ, આ ધબકતું હૃદય, આ વિચારવાની અદ્ભુત ક્ષમતા, આ બધું જ આપણને જનતાની સાથે જ મફતમાં મળી ગયું છે. પ્રકૃતિએ કે પરમાત્માએ આપણી પાસે આનું કોઈ બિલ નથી મોકલ્યું. કોઈ બિલ જ નથી. અને માનવ સ્વભાવ છે કે જે મફતમાં મળે તેની કદર નથી હોતી. એટલે આપણે આ શરીર અને આ સમયની જાળવણી કે તેના ઉચ્ચતમ ઉપયોગ વિશે ગંભીર હોતા જ નથી. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. જે વસ્તુની કોઈ આર્થિક કિંમત નથી ચૂકવવી પડી, તેનો અર્થ એ બિલકુલ નથી થતો કે તે સસ્તી છે. બિલકુલ નહીં. તે અમૂલ્ય છે. એટલે કે દુનિયાની કોઈ જ સંપત્તિ આપીને તમે એક વધારાનો શ્વાસ કે વિવેક શક્તિ ખરીદી શકતા નથી. ક્યારેય નહીં. 84 લાખ યોનિઓનું લાંબુ ચક્કર, દેવોની ઈર્ષ્યા, મોક્ષનો એકમાત્ર માર્ગ, સારા નરસાનો વિવેક અને સેવા, સત્સંગ, સિમરણની ક્ષમતા, આ બધું જ્યારે એકસાથે મળે છે ને, ત્યારે જ આ દેહ ખરા અર્થમાં બ્રહ્માંડની સૌથી મૂલ્યવાન રચના બને છે. અને આ જ્ઞાન કોઈ એક ચોક્કસ ધર્મ કે સંપ્રદાય પૂરતું સીમિત નથી. તે જીવન જીવવાના સાચા અભિગમ વિશે છે. અને આધુનિક સમયની દોડાદોડીમાં થોડો સમય કાઢીને આ વાત પર ચિંતન કરવું ખરેખર જરૂરી છે કે આટલી લાંબી ઉત્ક્રાંતિ પછી મળેલા આ અસ્તિત્વને આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. હા, આ માત્ર શારીરિક સ્વાસ્થ્યની વાત નથી, પણ આપણી ચેતનાના સ્તરને ઊંચે લઈ જવાની વાત છે. ચોક્કસ. આખી આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે એક એવો પ્રશ્ન ઊભો થાય છે જે આપણા સૌ સાંભળનારાઓ માટે વિચારતો કરી મૂકે તેવો છે. જો આ દેહ મુક્તિનું એકમાત્ર વાહન છે અને ખરેખર એક સોનાની ખાણ સમાન છે, તો આપણા રોજિંદા જીવનના નિર્ણયો અને કાર્યો દ્વારા આપણે ખરેખર સોનું એકઠું કરી રહ્યા છીએ કે પછી માત્ર કાંકરા જ વીણી રહ્યા છીએ? આ એક વિચારવા જેવી વાત છે. આજે આપણી પાસે ચર્ચા માટે એક અત્યંત રસપ્રદ અને માનવ અસ્તિત્વના મૂળભૂત માળખાને સ્પર્શતો વિષય છે. બિલકુલ. આ વિષય ખરેખર બહુ ઊંડો છે. હા. આપણો આજનો મુખ્ય સ્ત્રોત છે મનુષ્ય દેહનો ઉદ્દેશ્ય અને તેની જાળવણી નામના લખાણના કેટલાક અંશો. આ કોઈ સામાન્ય સ્વાસ્થ્ય માર્ગદર્શિકા નથી લાગતી. ના, જરાય નહીં. આ એક ગહન દાર્શનિક દસ્તાવેજ છે. સાચી વાત છે. અને ખાસ કરીને આજે આપણે આ સ્ત્રોતના દિવસ 2ના લખાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ, જેનો મુખ્ય વિષય છે મનુષ્ય દેહનો દુરુપયોગ અને નુકસાન. આજના આ સત્રનો ઉદ્દેશ્ય જ એ સમજવાનો છે કે કેવી રીતે રોજિંદી સાવ સામાન્ય લાગતી આદતો વાસ્તવમાં આ અત્યંત મૂલ્યવાન માનવદેહનો ધીમે ધીમે નાશ કરી રહી છે. અને ભૌતિકતાની આ દોડમાં સાચી શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ છે. ચોક્કસ. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. કારણ કે આ નાનકડો સ્ત્રોત માનવજીવનની સૌથી મોટી નબળાઈઓને બહુ જ નિર્દયતાથી છતાં સચોટ રીતે ઉજાગર કરે છે. આ ચર્ચામાં જોડાવા માટે હું પણ ખૂબ જ ઉત્સુક છું. આમ શરૂઆતમાં જ એક વાતની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. જી, કઈ વાતની? જુઓ, આ સ્ત્રોત દેહ અથવા શરીરને માત્ર એક જૈવિક મશીન તરીકે નથી જોતો. તે માત્ર માંસ, હાડકાં અને રક્તનું માળખું નથી. બરાબર. સ્ત્રોત તેને એક વાહન અથવા એક અત્યંત પવિત્ર માધ્યમ તરીકે પ્રસ્થાપિત કરે છે, જેનો એક ચોક્કસ અને ઉચ્ચ ઉદ્દેશ્ય છે. એટલે કે કોઈ મોટો હેતુ છે. હા. જ્યારે કોઈ વ્યક્તિ આ વાહનનો ઉપયોગ તેના નિર્ધારિત માર્ગ સિવાયની નકામી બાબતોમાં કરે છે, ત્યારે તે માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી બગાડતો, પણ પોતાના અસ્તિત્વના મૂળ હેતુનો જ દ્રોહ કરે છે, ખરું ને? એકદમ સાચું. આ દ્રષ્ટિકોણ આખી ચર્ચાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. હું કહેવા માંગતી હતી કે આ રીતે જોવાથી બધું બદલાઈ જાય છે. એ જ વાત આ લખાણને ખાસ બનાવે છે. અને સ્ત્રોતની શરૂઆત જ કેવા મુદ્દાથી થાય છે, જે આધુનિક યુગની સૌથી મોટી અને કદાચ સૌથી અદૃશ્ય નબળાઈ છે. સમયનો બગાડ. હા, સમયનો બગાડ. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું છે કે મોબાઈલ, ટીવી, ગોસિપમાં જીવન વેડફાઈ જાય છે. હવે પ્રથમ નજરે આ કોઈ સામાન્ય શિખામણ જેવું લાગી શકે. આપણે બધા જાણીએ છીએ કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ સારો નથી. હા, એ તો બધા કહેતા હોય છે. પણ સ્ત્રોત અહીં જે શબ્દ પ્રયોગ કરે છે તે નોંધપાત્ર છે. તે કહે છે જીવન વેડફાઈ જાય છે. તે માત્ર થોડા કલાકોની વાત નથી કરતો, તે સમગ્ર અસ્તિત્વના વેડફાટની વાત કરે છે.
અહીં રસપ્રદ બાબત એ છે કે સ્ત્રોત સમયને કોઈ અમૂર્ત ખ્યાલ તરીકે નથી જોતો. બરાબર. તે સમયને બ્રહ્માંડની સૌથી કઠોર અને મર્યાદિત સંપત્તિ તરીકે જુએ છે. તેમાં એક બહુ જ ગંભીર વાક્ય છે, સમય એકવાર ગયો એટલે પાછો નથી આવતો. આ બહુ જ વજનદાર વાક્ય છે. બિલકુલ. આધુનિક અર્થવ્યવસ્થામાં આપણે નાણાંનું રોકાણ કરીએ છીએ. નુકસાન જાય તો ફરી કમાઈ લઈએ છીએ. હા, પૈસા તો આવતા જતા રહે છે. હા, પણ સમય એ એકમાત્ર એવું ચલણ છે જેનું કોઈ પુનઃઉત્પાદન થઈ શકતું નથી. સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ દિવસના 4 કે 5 કલાક કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનંત સ્ક્રોલિંગમાં પસાર કરે છે, ત્યારે તે વાસ્તવમાં પોતાના આયુષ્યનો એક એવો ટુકડો કાપીને ફેંકી રહ્યો છે જે ક્યારે પાછો નથી આવવાનો. હા, દુનિયાની કોઈ પણ તાકાત તેને પાછો આપી શકવાની નથી. પણ એક પ્રશ્ન થાય છે. આજના સમયમાં માહિતીના અતિરેક વચ્ચે જીવવું એક સામાન્ય બાબત બની ગઈ છે. ઇન્ફોર્મેશન ઓવરલોડ. હા, લોકો કદાચ એવું માને છે કે તેઓ દુનિયા સાથે જોડાયેલા રહેવા માટે સતત માહિતી મેળવી રહ્યા છે. બરાબર. અને જો આપણે સ્ત્રોતમાં ઉલ્લેખિત ગોસિપ એટલે કે નિંદાની વાત કરીએ તો મનોવિજ્ઞાન તો એમ પણ કહે છે કે ગોસિપ એ સામાજિક જોડાણનું એક માધ્યમ છે. હા, સોશિયલ બોન્ડિંગ. તો પછી સ્ત્રોત આ બાબતોને આટલા કઠોર દૃષ્ટિકોણથી કેમ જુએ છે? શું તે થોડું અતિશયોક્તિભર્યું નથી લાગતું? હું વિચારતો હતો કે કદાચ આ થોડું વધારે પડતું કડક છે. આ બહુ જ સારો પ્રશ્ન છે. ઉપરછલ્લી રીતે જોતા ગોસિપ સામાજિક જોડાણ લાગી શકે. પરંતુ જો આપણે સ્ત્રોતની ઊંડાઈમાં જઈએ તો સમજાશે કે ગોસિપ અને સતત સ્ક્રીન સામે જોતા રહેવું એ બંને વાસ્તવમાં પલાયનવાદના માધ્યમો છે. પલાયનવાદ એટલે એસ્કેપિઝમ, રાઈટ? હા. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય લોકોના જીવનની ખામીઓ શોધવામાં યા નિંદા કરવામાં પોતાનો સમય વિતાવે છે, ત્યારે તે અજાણતા જ પોતાના જીવનની વાસ્તવિકતા અને પોતાના આંતરિક વિકાસથી ભાગી રહ્યો હોય છે. ઓહ, મતલબ એ પોતાના કામથી બચવા આવું કરે છે. ચોક્કસ. મગજને કોઈ પણ પ્રકારના વાસ્તવિક પ્રયાસ વિના એક ખોટો અહંકાર સંતોષ મળે છે, એક ઈગો બૂસ્ટ મળે છે. બરાબર. સ્ત્રોત તેને એક માનસિક લીકેજ તરીકે જુએ છે. આ એવી પ્રવૃત્તિઓ છે જે દેખીતી રીતે કોઈ શારીરિક નુકસાન નથી કરતી, પણ અંદરથી ખોખલા કરી નાખે છે. એકદમ સાચું. તે વ્યક્તિની વિચારવાની ક્ષમતા અને તેની માનસિક ઉર્જાને સંપૂર્ણપણે નીચોવી લે છે. આ વિશ્લેષણ ખરેખર આંખ ઉગાડનારું છે. એટલે કે જે સાધનોને માણસ પોતાનું મનોરંજન માની રહ્યો છે તે વાસ્તવમાં તેની માનસિક ઉર્જાને હરી લેનારા શસ્ત્રો છે. બિલકુલ. જેવી રીતે સ્ક્રીન અને ગોસિપ વ્યક્તિનો સમય અને માનસિક ઉર્જા ખાઈ જાય છે, તેવી જ રીતે સ્ત્રોત એક બીજી ગંભીર બાબત તરફ ધ્યાન દોરે છે. કઈ બાબત? જે સીધો જ આ ભૌતિક શરીરનો નાશ કરે છે. સ્ત્રોતનો આગળનો ભાગ વ્યસન વિશે છે. ઓહો, હા, વ્યસન. તેમાં ઉલ્લેખ છે કે દારૂ, તમાકુ, ખરાબ સંગત દેહને નાશ કરે છે. બરાબર છે. સામાન્ય રીતે તબીબી વિજ્ઞાન પણ કહે છે કે આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હા, મેડિકલ સાયન્સ તો સ્વીકારે જ છે. પરંતુ અહીં સ્ત્રોત એક પગલું આગળ વધીને તેને માત્ર ખરાબ આદત નથી કહેતો, પણ તેને પાપ તરીકે ઓળખાવે છે. આ આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે, ખરું ને? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે શા માટે આ લખાણ વ્યસનને પાપની શ્રેણીમાં મૂકે છે. કઈ રીતે? અગાઉ આપણે ચર્ચા કરી કે દેહ એક ઉચ્ચ ઉદ્દેશ્ય માટે મળેલું વાહન છે. હા, આપણે શરૂઆતમાં જ વાત કરી. હવે જ્યારે કોઈ વ્યક્તિ દારૂ કે તમાકુ જેવા વ્યસનોનો આશરો લે છે, ત્યારે તે ક્ષણિક રાસાયણિક ઉત્તેજના માટે પોતાના જ વાહનના મૂળભૂત માળખાને તોડી રહ્યો છે. બરાબર? ડોપામાઇન રિલીઝ માટે. બિલકુલ. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આ બધું મનુષ્ય દેહને રોગી બનાવી દે છે. પાપનો અર્થ અહીં કોઈ ધાર્મિક કર્મકાંડ પૂરતો સીમિત નથી. પોતાના જ અસ્તિત્વને જાણીબૂજીને નબળું પાડવું, પોતાની ક્ષમતાઓનો નાશ કરવો, તેને સ્ત્રોત પાપ ગણે છે. એટલે કે જાતે કરીને પોતાનું નુકસાન કરવું. હા, એક રોગી અને નિર્બળ દેહ સાથે કોઈ પણ વ્યક્તિ પોતાનો, પોતાના સમાજનો કે બ્રહ્માંડનો કોઈ ઉચ્ચ હેતુ કેવી રીતે સિદ્ધ કરી શકે? સાચી વાત છે. આ વાત તદ્દન તાર્કિક લાગે છે. ઘણા લોકો સામાજિક દેખાદેખીમાં અથવા તો રોજબરોજના તણાવમાંથી થોડી મુક્તિ મેળવવાના બહાને આ વ્યસનો તરફ વળે છે. હા, આજકાલ એ બહુ સામાન્ય થઈ ગયું છે. પરંતુ અહીં સ્ત્રોતમાં બીજો એક શબ્દ છે જે ખૂબ જ રસપ્રદ રીતે દારૂ અને તમાકુની સાથે જ મૂકવામાં આવ્યો છે. કયો શબ્દ? ખરાબ સંગત. અરે હા,
ખરાબ સંગત. હવે દારૂ કે તમાકુ તો સીધા શરીરમાં જાય છે અને રાસાયણિક નુકસાન કરે છે, પણ ખરાબ સંગતને સ્ત્રોત શારીરિક વિનાશ સાથે કેવી રીતે જોડે છે? મને એવું લાગતું હતું કે આ માત્ર વિચારો પૂરતી મર્યાદિત હશે, નહીં? ના, તે માત્ર વિચારો પૂરતી મર્યાદિત બિલકુલ નથી. ઓહ, એવું છે. હા, ન્યુરોસાયન્સ અને સામાજિક મનોવિજ્ઞાન પણ હવે એ સાબિત કરી ચૂક્યા છે કે વ્યક્તિ જે લોકો સાથે પોતાનો સમય પસાર કરે છે તેમનું વર્તન ધીમે ધીમે તેના મગજનું ન્યુરલ વાયરિંગ બદલી નાખે છે. આ તો બહુ મોટી વાત કહી તમે. ખરાબ સંગત એ એક પ્રકારનો કોગ્નિટિવ વાયરસ છે, એક જ્ઞાનાત્મક વાયરસ. એટલે કે મગજમાં ચેપ લગાડે છે. બિલકુલ. જ્યારે વ્યક્તિ એવી સંગતમાં રહે છે જ્યાં નકારાત્મકતા, વ્યસન કે સમયનો બગાડ સામાન્ય માનવામાં આવે છે, ત્યારે તેના મગજનું નોર્મલ હોવાનું બેન્ચમાર્ક જ નીચે ઉતરી જાય છે. એટલે ખરાબ વસ્તુઓ પણ સામાન્ય લાગવા માંડે છે. હા, ધીમે ધીમે વ્યક્તિની સંવેદનશીલતા અને સારા નરસામું ભેદ પારખવાની ક્ષમતા નાશ પામે છે. અને જ્યારે વિચારોનું પતન થાય છે ત્યારે દેહ આપોઆપ ખોટી દિશામાં દોરવાઈ જાય છે. બરાબર, સમજાયું. આથી જ સ્ત્રોતે ખરાબ સંગતને દારૂ અને તમાકુ જેટલી જ ઘાતક ગણાવી છે, કારણ કે તે અદૃશ્ય રીતે મનુષ્યના સમગ્ર અસ્તિત્વને ઝેરી બનાવી દે છે. વાહ, અહીંથી આ ચર્ચા ખરેખર અત્યંત રસપ્રદ બને છે. હા, કારણ કે સ્ત્રોત હવે માનવ વર્તનના શારીરિક અને માનસિક સ્તરોથી આગળ વધીને સીધો જ આધુનિક જીવનશૈલીના પાયા પર પ્રહાર કરે છે. કઈ રીતે? લખાણનો આ ભાગ ભૌતિક સંપત્તિ અને સાચી શાંતિ વચ્ચેના દ્વંદ્વની વાત કરે છે. સ્ત્રોત એક બહુ જ મોટો અને અત્યંત સ્પષ્ટ દાવો કરે છે. કયો દાવો? એમાં લખ્યું છે કે પૈસા, મકાન, કાર બધું મળી શકે, પરંતુ શાંતિ માત્ર ભગવાન ભક્તિથી મળે. હા, આ બહુ જ ઊંડી વાત છે. અને જો ભગવાન વિનાનું જીવન હોય તો તે સાવ ખાલી છે. આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં સફળતાનો એકમાત્ર માપદંડ આર્થિક સમૃદ્ધિ છે, ત્યાં આ દાવો ઘણો વિવાદાસ્પદ અથવા તો જૂનવાણી પણ લાગી શકે છે, ખરું ને? પ્રથમ દૃષ્ટિએ તે જૂનવાણી લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં તે માનવ મનોવિજ્ઞાનની સૌથી ઊંડી સમજ છે. એટલે મનોવિજ્ઞાન પણ આ સ્વીકારે છે. હા, આપણે જેને હેડોનિક ટ્રેડમિલ કહીએ છીએ, આ લખાણ સદીઓથી તે જ ખ્યાલ સમજાવી રહ્યું છે. હેડોનિક ટ્રેડમિલ, આ થોડું સમજાવશો? ચોક્કસ. માણસ એક લક્ષ્ય નક્કી કરે છે, દાખલા તરીકે મોટી ગાડી લેવી. હા. તે મળી જાય એટલે થોડો સમય ખુશી મળે છે, પરંતુ તરત જ મગજ તે ખુશીને સામાન્ય ગણી લે છે અને પછી મોટા મકાનની દોડ શરૂ થાય છે. એટલે એક વસ્તુ મળે એટલે બીજીની ઈચ્છા થાય. બિલકુલ. આ એક ક્યારેય ન પૂરી થનારી દોડ છે. બરાબર. સ્ત્રોત એવું નથી કહેતો કે પૈસા, મકાન કે કાર મેળવવા એક ગુનો છે અથવા તે ન હોવા જોઈએ. તે માત્ર એ ભ્રમ તોડે છે કે આ વસ્તુઓમાંથી શાંતિ મળી શકે. તો તેનો અર્થ એ થયો કે ભૌતિક વસ્તુઓ સગવડ આપી શકે છે, એટલે કે કમ્ફર્ટ આપી શકે છે. પણ સંતોષ નહીં. બરાબર, સંતોષ નહીં. પણ અહીં સ્ત્રોતે ભગવાન ભક્તિ શબ્દ વાપર્યો છે. હવે આજના વૈશ્વિક અને તાર્કિક માહોલમાં ઘણા લોકો કદાચ કોઈ ચોક્કસ ધર્મ કે પૂજાપાઠમાં ન માનતા હોય. સાચી વાત છે. તો શું આ સ્ત્રોત મુજબ તેઓ ક્યારેય શાંતિ પ્રાપ્ત ન કરી શકે? આપણે આ ભક્તિ શબ્દને વધુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે સમજી શકીએ? આ એક અત્યંત જરૂરી સ્પષ્ટતા છે. હા, કારણ કે શબ્દોમાં ગેરસમજ થઈ શકે છે. અહીં સ્ત્રોતમાં રજૂ થયેલા ભક્તિ શબ્દને માત્ર કોઈ એક સંપ્રદાય કે કર્મકાંડ પૂરતો સીમિત રાખવો એ તેની મૂળ ભાવનાને નાની કરવા સમાન છે. તો એનો સાચો અર્થ શું છે? ભક્તિ એટલે એક આંતરિક જોડાણ, પોતાના અહંકારથી પર થઈને કોઈ ઉચ્ચ ચેતના, કોઈ બૃહદ સત્ય કે કોઈ ઉમદા ઉદ્દેશ્ય સાથેનું સંપૂર્ણ સમર્પણ. ઓહ, એટલે પોતાની જાત કરતાં કંઈક મોટું હોવું. હા, જ્યારે કોઈ મનુષ્યનું કેન્દ્ર માત્ર ભૌતિક વસ્તુઓ હોય ત્યારે તેનું મન બાહ્ય પરિસ્થિતિઓના આધારે સતત ડગમગતું રહે છે. બરાબર છે. બજારમાં મંદી આવે તો તેની શાંતિ છીનવાઈ જાય છે. કારણ કે એનું સુખ બહારની વસ્તુઓ પર આધારિત છે. બિલકુલ. પરંતુ જ્યારે વ્યક્તિનું જોડાણ કોઈ ઉચ્ચ આધ્યાત્મિક કે આંતરિક તત્વ સાથે હોય ત્યારે તેની અંદર એક એવી સ્થિરતાનું નિર્માણ થાય છે જેને બહારના કોઈ તોફાનો હલાવી શકતા નથી. વાહ. સ્ત્રોત એમ જ કહેવા માંગે છે કે જ્યાં સુધી આ આંતરિક એન્કર નહીં હોય ત્યાં સુધી બહાર ગમે તેટલી સંપત્તિ હશે, અંદર એક કાયમી ખાલીપો જ રહેશે. આ વિશ્લેષણ બરાબર સમજાય છે.
આપણે અવારનવાર એવા કિસ્સાઓ જોઈએ છીએ જ્યાં અત્યંત સફળ અબજપતિ લોકો અથવા તો પ્રખ્યાત સેલિબ્રિટીઓ પણ ગંભીર ડિપ્રેશનનો શિકાર બને છે. હા, એવા ઘણા ઉદાહરણો છે. અથવા તો વ્યસનોમાં ડૂબી જાય છે. તેમની પાસે એ બધું જ હોય છે જે સામાન્ય લોકો મેળવવાના સપના જોતા હોય છે. છતાં તેઓ આંતરિક શાંતિ માટે તરફડતા હોય છે. હા, આ જ સાબિત કરે છે કે સ્ત્રોતનો દાવો કેટલી સચોટ વાસ્તવિકતા રજૂ કરે છે. બિલકુલ. અને આ જ કારણ છે કે સ્ત્રોત દેહને માત્ર ઇન્દ્રિયોના સંતોષ માટે વાપરવાની બાબતને સખત શબ્દોમાં વખોડે છે. તે એવી દલીલ કરે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનની તમામ ઊર્જા માત્ર આ ખાલીપાને બહારની વસ્તુઓથી ભરવામાં જ વાપરી નાખે છે તો તે વાસ્તવમાં એક છિદ્રવાળા વાસણમાં પાણી ભરવાનો જ નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે પાણી તો છેવટે વહી જ જવાનું છે. બરાબર. અને આ નિષ્ફળ પ્રયાસનું અંતિમ પરિણામ શું આવે છે તે સ્ત્રોતના સૌથી હૃદયસ્પર્શી અને ગંભીર ભાગમાં વર્ણવવામાં આવ્યું છે. હા, અંતિમ ભાગ બહુ ભાવનાત્મક છે. સ્ત્રોતના અંતિમ હિસ્સામાં એક બહુ જ કઠોર સનાતન સત્ય ટાંકવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે ઘણા લોકો પોતાના અંતિમ સમયે જ્યારે મૃત્યુ સાવ નજીક હોય છે ત્યારે એક જ વાતનો સ્વીકાર કરે છે. કઈ વાત? વ્યક્તિને પોતાના જીવન પર પુનર્વિચાર કરવા મજબૂર કરી દે. સાચી વાત છે. આ વાક્યમાં એક ભયાનક કરુણતા છુપાયેલી છે. આખી જિંદગી વ્યક્તિ એ ભ્રમમાં જીવે છે કે તેની પાસે હજુ ઘણો સમય છે. આપણે બધા જ એવું વિચારીએ છીએ. તે પોતાના માનવ દેહને ગ્રાન્ટેડ લઈ લે છે. રોજબરોજની વ્યસ્તતામાં મોબાઈલમાં માથું નાખીને, લોકોની નિંદા કરીને અને ક્ષણિક મજા માટે વ્યસનો કરીને તે મૂલ્યવાન મૂડી વેડફતો રહે છે. અને જ્યારે સમય પૂરો થાય છે, હા, ટ્રેજેડી એ જ છે કે આ દેહની, આ માનવ જીવનની સાચી કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે આ દેહ છોડવાનો એટલે કે મૃત્યુનો સમય આવે છે. જેને આપણે રિટ્રોસ્પેક્ટિવ ક્લેરિટી કહીએ છીએ. બિલકુલ. પાછળ ફરીને જોતી વખતે મળતી સ્પષ્ટતા એ માનવજાતની સૌથી મોટી પીડા છે. સ્ત્રોત આપણને એ જ કહેવા માંગે છે કે જ્યારે હાથમાં શક્તિ અને સમય હતો ત્યારે તેનું મૂલ્ય ન સમજાયું, અને જ્યારે મૂલ્ય સમજાયું ત્યારે કશું જ સુધારવાનો સમય બાકી ન રહ્યો. આ એક બહુ જ મોટો વિરોધાભાસ છે. આખી જિંદગી જે સંપત્તિ, જે પ્રતિષ્ઠા અને જે મોજ શોખ પાછળ માણસ આંધળો થઈને દોડે છે તેમાંથી કશું જ અંતિમ શ્વાસે તેની સાથે નથી હોતું. કશું જ નહીં. માત્ર એક જ વસ્તુ સાથે રહે છે: પસ્તાવો. અને આ કોઈ કાલ્પનિક ડર નથી. મનોવિજ્ઞાનીઓ અને પેલિયેટિવ કેરમાં કામ કરતા તબીબો પણ એ જ કહે છે. હા, એમનો અનુભવ પણ આવો જ છે. કે મરણ પથારીએ પડેલા મોટાભાગના લોકો સૌથી વધુ એ વાતનો જ પસ્તાવો કરે છે કે તેમણે પોતાનું જીવન ખરા અર્થમાં જીવ્યું જ નહીં. તેઓ માત્ર અન્ય લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં કે નકામી બાબતોમાં જ અટવાયેલા રહ્યા. અને આ પસ્તાવો ન થાય તે માટે જ આવા સ્ત્રોતોનું અને આવા વિચારોનું ચિંતન અત્યંત જરૂરી છે. બરાબર છે. તે કોઈ ડરાવણી કથા નથી, પરંતુ એક આંતરદૃષ્ટિ છે, એક ઇન્સાઇટ છે. હા, એક ચેતવણી છે. તે વર્તમાનમાં જ જાગી જવાની ચેતવણી છે. જો સમયસર આ સમજણ આવી જાય તો વ્યક્તિ પોતાના જીવનની દિશા બદલી શકે છે. ચોક્કસ. તે પોતાના રોજિંદા નિર્ણયો, જેમ કે મારે મારો 1 કલાક ક્યાં વિતાવવો છે, કોની સાથે બેસવું છે અને મારા મનને શું ખોરાક આપવો છે, તે વધુ સભાનતાથી લઈ શકે છે. બહુ સરસ વાત કહી તમે. ચાલો તો આજના આ અત્યંત ગહન અને વિચાર પ્રેરક અભ્યાસના અંત તરફ આગળ વધીએ અને સ્ત્રોતના મુખ્ય મુદ્દાઓનો સારાંશ કાઢીએ. હા, પ્લીઝ. આપણે શરૂઆત કરી સમયના મૂલ્યથી. કેવી રીતે મોબાઈલ, ટીવી અને ગોસિપ જેવા આધુનિક પલાયનવાદના સાધનો આપણા જીવનના અમૂલ્ય કલાકો ચોરી રહ્યા છે. બરાબર. એ નકારાત્મક સંગત માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનવદેહના ઉચ્ચ ઉદ્દેશ્યને નષ્ટ કરનારું એક પાપ છે. ત્યાર પછી આપણે ભૌતિકવાદી સિદ્ધિઓ અને આંતરિક શાંતિ વચ્ચેનો ભેદ સમજ્યા. હા, કે સંપત્તિથી શાંતિ નથી મળતી. બિલકુલ. પૈસા અને સગવડો જરૂરી હોવા છતાં તે ક્યારેય ઉચ્ચ ચેતના કે ભક્તિથી મળતી સ્થિરતાનો વિકલ્પ બની શકતા નથી. અને સૌથી અંતે આપણે જીવનના અંતિમ તબક્કે થતા એ ભયાનક પસ્તાવા વિશે ચર્ચા કરી, જે આ વ્યક્તિને સમજાય છે કે સાચા માર્ગદર્શન વિના આખું જીવન માત્ર વ્યર્થ જ ગયું છે. સાચી વાત છે. આ તમામ મુદ્દાઓને સાંકળતા સ્ત્રોત એક બહુ જ ટૂંકા પણ શક્તિશાળી વાક્ય સાથે પોતાનો સંદેશ પૂરો કરે છે. હા, તે અંતિમ વાક્ય છે: દેહ મળ્યો છે તો તેનો સાચો ઉપયોગ કરીએ. વાહ! આ માત્ર એક સૂચન નથી, આ સમગ્ર માનવજાતિ માટે એક આહ્વાન છે. બ્રહ્માંડની આ અણમોલ ભેટ, મનુષ્ય દેહ, કોઈ અકસ્માત નથી.
તે એક તક છે. બરાબર. અને આ તકને નકામી વાતોમાં, વ્યસનોમાં કે ભૌતિકતાની આંધળી દોડમાં ન વેડફતા તેનો ઉપયોગ કોઈ આંતરિક કલ્યાણ અને ઉચ્ચ હેતુની પ્રાપ્તિ માટે જ થવો જોઈએ. ખરેખર અદ્ભુત સંદેશ. આજના આ સત્રને આપણે અહીં જ વિરામ આપીશું. પરંતુ જતા પહેલા હંમેશ મુજબ એક વિચારપ્રેરક પ્રશ્ન મૂકતા જઈશું. ચોક્કસ. આજે આપણે જોયું કે સ્ત્રોત અંતિમ સમયના પસ્તાવાની ચેતવણી આપે છે અને એ ડર બતાવે છે કે ક્યાંક જીવન વ્યર્થ ન જતું રહે. તો વિચારવા જેવી વાત એ છે કે જો સ્ત્રોત મુજબ સાચી શાંતિ માત્ર ભક્તિથી જ મળે છે અને મોબાઈલ કે ગોસિપ જેવી બાબતો માત્ર ખાલીપો ભરે છે, તો શું એવું બની શકે કે આપણે સમય પસાર કરવાના જે સાધનો વાપરીએ છીએ તે વાસ્તવમાં આંતરિક શાંતિની અછતને ઢાંકવાનો જ એક નિષ્ફળ પ્રયાસ છે? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. શું આપણે આપણા મનોરંજનના નામે ખરેખર આપણી અશાંતિ છુપાવી રહ્યા છીએ? સાચી વાત છે. આ એક એવો વિચાર છે જેને દરેકે પોતાના એકાંતમાં બેસીને જાતે જ તપાસવો રહ્યો. આજના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં બસ આટલું જ. બિલકુલ. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્ત્રોતના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને શીખતા રહો.